ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા। ચાંદીપુરા વાયરસને લઈ નિરીક્ષણ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાતે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અધિકારીઓ અને ડોક્ટર સાથે કરશે સમીક્ષા બેઠક। પીઆઈસીયુ વોર્ડમાં દાખલ બાળ દર્દીઓની ખબર અંતર પૂછ્યા। બાળ દર્દીઓના સગા સાથે પણ આરોગ્ય પ્રધાને ચર્ચા કરી। ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા। ચાંદીપુરા વાયરસને લઈ ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા। ચાંદીપુરા વાયરસને લઈ નિરીક્ષણ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાતે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અધિકારીઓ અને ડોક્ટર સાથે કરશે સમીક્ષા બેઠક। પીઆઈસીયુ વોર્ડમાં દાખલ બાળ દર્દીઓની ખબર અંતર પૂછ્યા। બાળ દર્દીઓના સગા સાથે પણ આરોગ્ય પ્રધાને ચર્ચા કરી। ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા। ચાંદીપુરા વાયરસને લઈ ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા। ચાંદીપુરા વાયરસને લઈ નિરીક્ષણ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાતે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અધિકારીઓ અને ડોક્ટર સાથે કરશે સમીક્ષા બેઠક। પીઆઈસીયુ વોર્ડમાં દાખલ બાળ દર્દીઓની ખબર અંતર પૂછ્યા। બાળ દર્દીઓના સગા સાથે પણ આરોગ્ય પ્રધાને ચર્ચા કરી। ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા। ચાંદીપુરા વાયરસને લઈ ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા। ચાંદીપુરા વાયરસને લઈ નિરીક્ષણ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાતે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અધિકારીઓ અને ડોક્ટર સાથે કરશે સમીક્ષા બેઠક। પીઆઈસીયુ વોર્ડમાં દાખલ બાળ દર્દીઓની ખબર અંતર પૂછ્યા। બાળ દર્દીઓના સગા સાથે પણ આરોગ્ય પ્રધાને ચર્ચા કરી। ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા। ચાંદીપુરા વાયરસને